સંજલીમાં કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓ અને જનતાને રાહત મળે તે માટે પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું. કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ટીસાના મુવાડા દ્વારા દર વર્ષે કરવામાં આવતી સેવા પરંપરા મુજબ આ વર્ષે પણ સંજલીમાં એસટી બસ સ્ટેશનની બહાર પાણીની પરબ શરૂ કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટ દ્વારા જે ખૂબ ગીચતાવાળો વિસ્તાર છે, લોકોની અવરજવર છે, ત્યાં વચ્ચોવચ્ચ પાણીની પરબ ચલાવવામાં આવી રહી છે અને સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૈકી પાણીની પરબ ખોલી તરસ્યાને પાણી પીવડાવવાની સેવા શરૂ કરેલ છે. આ ઉનાળાની તીવ્ર ગરમીમાં રાહદારીઓ અને જનતાને રાહત મળે તે માટે પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્યનું ચોથું વર્ષ છે, જેમાં ઠંડા અને સ્વચ્છ પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની કડકડતી ગરમીમાં તરસ્યા લોકોને ઠંડુ પાણી મળી રહે અને સમાજ સેવા થતી રહે તે હેતુથી આ કાર્ય સતત ચાલુ રાખવામાં આવે છે. આ પરબ માનવ સેવા અને પરોપકારનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં દરેક લોકોને પાણી પીવા માટે આમંત્રણ આપવામાં આવે છે. પાણી આપવું એ મહત્વનું મહાપુણ્ય કામ છે. આ ભાવના સાથે ટ્રસ્ટ સમાજ માટે સેવા આપતું રહે છે. રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી.